રાતના 12 વાગે ટહુકો કરો અને પરોઢીએ મારી ખોડિયાર ડોશીનું રૂપ લઈ અને ખાટલે ખબર કાઢવા ન આવે ને તો મારી ભરૂચના દોડા વાળે પડ્યો હો ને આવા તાપમાં કે મારા બાપો કે ખેતરમાં જા ને ખેતરમાં કે હુર કર નાખજે કે હવે હુર આવા તાપમાં ચિયો કર કલાકે અહીં બેઠ્યો હો સોયડો એટલો મસ્ત વાયરો આવે હ ઘેર જાઉં તે તાળો પર થાય પછી ઘેર જઈને શાંતિ ચા બા પીને પાછો આવીને પછી ખેતરમાં હુર કરું કશું કરવું નહીં હવે ઘેર વસુટે હવડે મારા બાપા હશે ને પડશે ગળવલી તો બોરે પડી યાદ મારા હારા લોહી પી જાય બધા ખેતરની આ ઝાડા બાળાની પથારી ખોલી નાખી એ હેડી અમારા બાપા આવશે ને કે ઝાડા બાળા ભાગી ચોડી તું તો ધ્યાન રાખતો પછી ના કહું પેલી ડેટ્યો ને હું ના બનાય મરચો ના નાખી તો આ વડો મરચો છે પેલા પટની કે છે કે એવો મરચો લાઈ બનાવી નાખા મને બરોબર વિચાર હા ભાઈ બોલ તો જાઉં તું ડબલું અત્યારે તાળા પરનો અલ્યા જબરા ભારી ભારી લોહી પી લે આ ડેટ્યો ના કહું તોય બનાય કરે અને મરચો તો પેલો છે નો ના ખબર એ મરચી કે પટની કે એ પટડી તીખો હા બહુ તીખો બોલ એવો બનાવે આ તો રહેવાતું નહીં બોલ એવું જ થઈ ગયું મને તો અને આખો દેખો બગાડ્યું એટલે એટલે જ ના આવ્યો ઉતાવરો તો જઈ આપા અરે આ ખેતરમાં જવાનું આગો નહીં જવાનું એટલે આ તો શિવરામનું આ અરે મુઈ જ્યાંનું હોય એનું હા હવે ખબર પડી અને આ પેલા સીવણ ઘેરી આવે હે ભાભી તો રોજ આવી ખેતરમાં ગાળો પડે હ કે આ ગીજા કે અમારા ખેતરમાં આવીને જ ગીજા હે કે લોકો કે પણ હવે ખબર પડી કે તમારા ખેતરમાં કોઈ આગી નહીં જતું તમારા ઘરના આવીને ગીજા હે આ તો ઘેર જે ભાભીને કહી દો કે રોજ અમારે આપણા ખેતર પાડોશીમાં રહેવાનું તમારે ખોટી ગારો નહીં પડવાની કંઈ આ તો ખેતરમાં રહીએ અને રોજ હવારમાં એમના મોઢાની હો ભરવાની એટલે અમે થોડા કે તમારી ગારો ખાવા નવરા હા એમના ઘરના હવે બોણો કાઢીને આવીને આમ આગળ હેરાન જતા જોર આવતું હશે ત્યાં આપણા ખેતરમાં નાખી જાય પછી અમારે ગારો હો ભરવાની આ તો ઘેર જઈને કહી દઉં પણ ભાભીને કહી દઉં ને આ શિવરાને કહી દઉં તો સમજાઈ દે તાર બહેરાન નકન કહે ને અમે ગારો ના પડે કઈ આ તો રોજ કયો ગારો વાદરા બુઆ છે વાદરા બદરા ના હારતો આવું એટલે આ બોલ કપૂરિયા તમારે તો જ આવતો તો ચમ અને તમારે ઘેરથી ખરો ને ભાભી એમને સમજાવો હોય તો સમજાઈ દેજો બરોબર કેમ કે આપણે રાત દાડો ખેતર પાડોશીમાં રહેવાનું ભેગું અને ખોટા જફાઓ થાય આપણે પસંદ નહીં તમે શું કર્યું તે આને એ ભાભી હવારમાં ચાલ લેવા આવે ને એટલી વખત ગાળો પડે હ કોણ હતો ને અમોને આખા શેમાળામાં ગાળો પડે હ એવું હા કે અગી જાય કે લોકો અમારા ખેતરમાં આવીને અગી જાય કે પણ તમારા ખેતરમાં કોઈ આવીને અગી નહીં જતું તમારા ઘરના આવીને અગી જાય હ ના હોય ખોટી ગાળો પડવાય નહીં અમારા ખેતરમાં કોઈ અગી નહીં જતું ઘરના આવીને અગી જાય બરોબર કોણ અગી જાય ત્યાં કોણ તમારો ભાઈ જ મારો ભાઈ કન્યો હા કન્યો અગી જાય મારી હગી આંખે જોઈને આવે તમારો વિશ્વાસ ના આવતો તો ખેતરમાં જાઓ એવો ખેતરમાં જતા ડબલું બપોરનો એટલા કારણથી નીકળે એવો હા હું વેરામાં આગળ જતો જોઈ આવે અને એ બાકી કહી દેજો કે અમને ગાળો પડે નહીં બરોબર હા આ એટલે તમને પેશન્ટ મારા બાપા નહીં ખરાબ હોતા ના એ વાત લાગે હાથ હા છતાં પાણીનો બાટલો પેન ખેતરમાં જ મેળ દેવા દે પાછું થોડું અવડે કોમમાં આવશે એટલે ઓ કન્યા ઉભો રે વગારા કરો લે તું મને કે અલ્યા ગવા જાય તો તે મારા ખેતરમાં અગવાનું અલ્યા હું તો આજે જ આવ્યો તને ફોન પડે છે આ તાર ભાભી પેલા મરચો બનાવે છે ને તે કેટલી બૂમો પાડે છે આ લોકો કેટલી ગારો પડે છે પકી જાય હે આ તો આપણા ઘરના આગી જાય હે હું તો આજે જ આવ્યો તો આજે વારી ભાઈ કે બોલે કે હું તો આજે ભાભી ખબર નહીં નકતો તારો પડાવ ભાગી નાખશે હારા હવે ઘરના શેડા બગાડી જાય છે ને આપણે બીજાને શું કહેવા જવાનું અહીંયા ખેતરમાં વગી જાય છે બીજાને કહેવા જે ચોઈ મેળાવે અને જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી।